वसुतां देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। कुर्सी बस कांई नहीं एम से કેટલું ધ્યાન રાખે ધ્યાન રાખે વ્યાસપીઠનું ધ્યાન રાખે। या कुंदेन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासनं या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवे सदा वंदिता सा मा पातु सरस्वती भगवती निशेषजाड्यापहा। या कुंदेन्दु तुषार हार धवला या शुभ्र वस्त्रावृतम जे देवी कुंद पुष्प जेवा चंद्र जेवा अने झाकळ बिंदुना हार जेवा श्वेत छे जे सफेद वस्त्रवाळा छे जे धोळा कमळ ना आसन उपर बिराजेला छे जे देवीने ब्रह्मा विष्णु शंकर वगैरे देवो सदा हमेशा वंदन करे छे अने जे बुद्धिनी जड़तानो जड़मूलथी नाश करे छे एवा भगवती सरस्वती देवी मारू रक्षण करो। बराबर सरस्वती ने याद करी अने आपणे श्रीमद भागवतनी शरूआत करीए छीए बराबर ने। એટલે રોજ આપણે કંઈક ને કંઈક નવા નવા મંત્ર નવા નવા સ્તોત્ર નવા નવા શ્લોકો બોલી છે। એમાં આ સરસ્વતી માતાનો શ્લોક છે બરાબર ને કે હે સરસ્વતી માતા તમે કેવા છો તો કે યા કુંદેન્દુ તુષાર હાર ધવલા આવા હે સરસ્વતી માતાજી તમે અમારું રક્ષણ करो। आ श्लोकनी अंदर आटली वातो लखेली छे। आज श्रीमद भागवत शुरू थयो एनो 226मो दिवस। गई काले आपणे 10मो स्कंद अने 69 ना श्लोक ने नमस्कार अध्याय ने नमस्कार कर्या। एमां देवर्षि नारदजीए जोयेली भगवान श्री कृष्ण महलनी गृहचर्या आखा द्वारका में फेरा बधा महलों में फेरा अने ज्यां ज्यां जेवी रीतनु दर्शन कर्युं एनुं वर्णन भागवतकार वेदव्यासे लख्युं छे। एनो विचार आपणे गई काले कर्यो। भगवान श्री कृष्ण ए जे लीलाओ करी छे ते बीजुं कोई करी शकतुं नथी। सुखदेवजी महाराज परीक्षित ने कहे छे कि हे राजा परीक्षित तेओ विश्वनी उत्पत्ति स्थिति अने लय करवावाळा छे तेथी तेनुं आवी रीतनुं एणे जे लीलाओ करीने ए सामान्य माणस करी शकतो नथी एम परीक्षितने कहे छे। जे भगवाननी लीलाओनुं गान श्रवण करे छे गान श्रवण करावनाराओनुं अनुमोदन करे छे तेमने भगवान श्री कृष्णना चरणोमां हमेशने माटे प्रेममयी भक्ति प्राप्त थाय। आवा छेल्ला श्लोकनी अंदर 69 ना छेल्ला श्लोकनी अंदर वेदव्यासे आ लख्युं छे अने सुखदेवजी महाराजे राजा परीक्षितने कि आ जे दिनचर्या अथवा अहींया नगर चर्चा आखी जोई अथवा बधी ज राणीओना मेलमां नारद मुनि फर्या अने एमां ई जोयुं अने ई वर्ण वेदव्यासे लख्युं। सुखदेवजी महाराजे राजा परीक्षितने कीधुं आ कथा कोई सांभळशे
તો કાયમ માટે પ્રભુના ચરણમાં એનું જીવન રહેશે. એમ કરી અને ફળ પણ બતાવવામાં આવ્યું છે, એ પણ આપણે જોયું. દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ ગૃહસ્થીની જેમ જ આચરણ કરતા હતા. તેમણે દેવર્ષિ નારદજીનું બહુ સન્માન કર્યું. તેઓ અતિ પ્રસન્ન થઈને ભગવાનના ગુણ ગાતા ગાતા અહીંયા દ્વારકામાંથી વિદાય લઈ અને પાછા નીકળી ગયા. 69માં અધ્યાયમાં આટલી વાતો આપણે ગઈકાલે જોઈ. આજે આપણે 70મો અધ્યાય, સ્કંદ 10 અને અધ્યાય 70. એમાં છે ભગવાન શ્રી કૃષ્ણની નિત્ય ચર્ચા. ભગવાન સવારમાં વહેલા 4 વાગે ઉઠી જતા અને રાતના 10-11 વાગ્યા સુધી સૂવે. ત્યાં સુધીની આખી એની જે ઉઠી અને જે કંઈક ક્રિયા કરવાની જે વાતો છે ને, એનું વર્ણન ભાગવતકારે લખ્યું છે કે ભગવાન કેવી રીતના ઉઠતા, શું પ્રવૃત્તિ કરતા, કેવી રીતના, એ બધી જ વર્ણન અહીંયા ભાગવતકારે ઘણું સુંદર રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણની નિત્યચર્યા અને તેમની પાસે જરાસંઘના કેદી રાજાઓનું દૂતનું આવું, આ 2 પ્રસંગ ભાગવતકારે આ 70મા અધ્યાયમાં લખ્યા છે. એનો વિચાર આજે આપણે કરવાનો છે. શ્રી શુક ઉવાચ ઉતવ્રોતાયામ કુકકોટન કુતજે સતામ ગૃહીત કઠ્ઠને પતિત ભાવો માર્ધવ્યો વિરહાતુરા યં યં સંવારૂપમ કૃષ્ણમ બોધયત્વિત વંદિત ગાયસ્વ લીસ્વનિદ્રાણી નંદરાવાયુભી. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, જ્યારે પ્રાતઃકાળ થવા આવતો, સવારના પોરનું વર્ણન કરતા અહીંયા રાજા પરીક્ષિતને અત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, જ્યારે પ્રાતઃકાળ થવા આવતો, કુકડા બોલવા લાગતા, ત્યારે તે શ્રી કૃષ્ણ પત્નીઓ કે જેમના કંઠમાં શ્રી કૃષ્ણ પોતાની ભુજા વડે આલિંગન આપી રહ્યા છે, શ્રી કૃષ્ણથી વિખૂટા થવું પડશે એમ વિચારીને વ્યાકુળ થઈ એમ કહેતી કે આ કુકડાના ચાલ્યા ન બોલ્યા હોત તો કેવું સારું. અહીંયા પત્ની ભગવાનના શયનખંડની અંદર આવી તો ભાગવતકાર વેદવ્યાસ લખાણ લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે કે કુકડાનો સવારમાં વહેલો અવાજ થાય એટલે પથારીમાંથી મોટા ભાગના ગૃહસ્થીઓ એ પથારી છોડી અને પોતાના નિત્ય કર્મમાં લાગી જાય છે. આ કુકડા બોલ્યા એટલે ભગવાનની સાથે અહીંયા જે શયનખંડની અંદર જે પટરાણીઓ હતી એ વિચાર કરવા લાગી, કુકડો જો અડધી કલાક મોડો બોલ્યો હોત તો સારું હતું કે અમે શાંતિથી સૂતા હતા, અમારા શાંતિમાં ભંગ આ કુકડાએ પાડ્યો. આમ અત્યારે એની રાણીઓ વિચાર કરવા લાગી, અમારા આનંદમાં ભંગ પાડ્યો. તે વખતે મંદરાના પુષ્પોથી સુગંધિત સુવાસિત વાયુ વાતો હતો. ભમરાઓ તાલ સ્વરે સંગીતનો તાન છોડી રહ્યા હતા. પક્ષીઓ જાગી જતા અને બંદીજનોની જેમ ભગવાન શ્રી કૃષ્ણને જગાડવા માટે મધુર સ્વરથી કલરવ કરવા લાગ્યા. જ્યારે આપણે અયોધ્યામાં પણ જોતા હતા કે રામને જગાડવા માટે બંદીવાનો હાથની અંદર સુંદર મજાના વાજિંત્રો લઈ અને પ્રભાત્યા ગાતા ગાતા અયોધ્યાની નગરીમાં ફરી અને રામને જેવી રીતે જગાડતા હતા, એવી રીતનું ભાગવતકાર વેદવ્યાસે અહીંયા કૃષ્ણ ભગવાન સવારમાં વહેલી પથારીમાંથી જાગ્યા, કુકડાઓ બોલવા લાગ્યા, બંદીજનોને એમ થયું કે હવે સવાર થઈ ગયું છે એટલે હાથમાં સુંદર મજાના આવી રીતના વાજિંત્રો લઈ અને સારા એવા કંઠની અંદર ભગવાન કૃષ્ણને જગાડવાનો પ્રયત્ન કરે છે. જાગી તો ગયા છે પણ હવે સુંદર સ્વરો એના એ પ્રભાતના સમયે પતિ શ્રી કૃષ્ણના બાહુની વચ્ચે રહેલા રૂક્ષ્મણીજી પતિના આલિંગનથી વિયોગ થશે અને આશંકથી તે સુંદર અને પવિત્ર બ્રાહ્મ મુહૂર્તને પણ અસહ્ય સમજવા લાગતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ દરરોજ બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી જતા. હવે ભગવાનની આખી દિનચર્યા આવે છે, સવારથી ઉઠીને રાતના સૂવે ત્યાં સુધી ભગવાન દ્વારકામાં કેવી રીતના રહેતા હતા એનું વર્ણન આવે છે. વર્ણન ભગવાન કૃષ્ણનું છે પણ આપણે બધું એમાંથી લેવાનો પ્રયત્ન કરવાનો છે કે ભગવાન જો વહેલા ઉઠી જતા હોય તો આપણે પણ વહેલો ઉઠવાનો થોડો પ્રયત્ન કરવો જોઈએ. જો કે મોટા ભાગના વડીલો ઉઠે જ છે વહેલા, પણ કોઈ કદાચ
મારી જેમ આળસ કરતા હોય તો એના માટેનો સુંદર મજાનો સંદેશો ભાગવતકારે અહીંયા ભગવાનની દિનચર્યા એટલે આખા દિવસની ક્રિયાઓ ભગવાન કેવી રીતે કરે છે એમાં પ્રથમ જ અહીં વેદવ્યાસે લખ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાની અંદર બ્રાહ્મ્ય મૃતની અંદર ઉઠી જતા હતા. આકાશની અંદર તારાઓ દેખાય અથવા આકાશની અંદર આવી રીતના હરણીઓ કે જે કાંઈ સુંદર મજાનું દેખાય એ પહેલાં માણસે ઉઠી જવું, અસ્ત થાય એ પહેલાં, બરાબર, હરણીઓ અથવા તારાઓ અસ્ત થાય એ પહેલાં માણસે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ. તેથી ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે ભગવાન શ્રી કૃષ્ણ દરરોજ બ્રાહ્મ મુહૂર્તમાં જ ઉઠી જતા હતા. હાથ મોઢું ધોઈને પોતાના માયાતીત આત્મ સ્વરૂપનું ધ્યાન કરતા હતા. જો ભગવાન ધ્યાન કરતા હોય તો આપણે કાંઈ કરવામાં વાંધો ખરો? આપણે સવારમાં ઉઠીને આપણે જે ભગવાનને માનતા હોય ને એ ભગવાનનું જ્યાં રૂમ અથવા મંદિર હોય ને ત્યાં અડધો કલાક, પોણો કલાકે 15-20 મિનિટ હાથ મોઢું ધોઈ, મુખ ધોઈ, સ્વસ્થ થઈ અને ભગવાનની સામે બેસી જવું જોઈએ. ભગવાન પણ જો આવી રીતનું કરતા હોય તો આપણે કરવામાં કાંઈ વાંધો ખરો? આ બધું ભાગવતકાર વેદવ્યાસ આપને ભક્તિના માધ્યમથી આ બધી વાતો સમજાવે છે. એટલે કે કરતા હતા તે સમયે તેમનું રોમે રોમ આનંદથી ખીલી ઉઠતું. જ્યારે ધ્યાન ધરે ને માણસ અને આખું જગત ભૂલાઈ જાય અને મન જ્યારે ભગવાનની અંદર જ્યારે લીન થઈ જાય છે ને ત્યારે માણસના રૂવાડે રૂવાડે આવી રીતનો આનંદ અને રોમ રોમ આનંદથી ખીલી ઉઠતું હતું એમ ભાગવતકાર કહે છે. હે રાજા પરીક્ષિત, ભગવાનનું આત્મ સ્વરૂપ એક જ છે, અર્થાત અદ્વિતીય છે, સ્વયં પ્રકાશ સ્વરૂપ છે તથા તેજ તે છે, તેમના સિવાય અન્ય કોઈ છે જ નહીં. અખંડ છે, અવિનાશી છે, આત્મા સ્વરૂપમાં રહેવાના કારણે તેમાં કોઈ ઉપાધિ દોષ નથી અને જે બ્રહ્મ નામથી કહેવાય છે આ વિશ્વની ઉત્પત્તિ, આ વિશ્વનું પાલન અને સંહારનું કારણ છે. તેમની શક્તિઓના કારણે જ આ વિશ્વની સત્તા અને આનંદ પ્રકાશિત થાય છે. આવા ભગવાન પણ ધ્યાન ધરવા માટે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી હાથ પગ ધોય અને આવી રીતના ધ્યાન ધરવા માટે બેસી જાય છે. એનો અર્થ ચિત્ત એકાગ્ર માણસે રોજ કરવું જોઈએ. રોજે રોજ આપણે જેમ ખોરાક જોઈ કે નહીં, પાણી જોઈ કે નહીં, હવા જોઈ કે નહીં, આપણે જેમ રોજ આ બધી વસ્તુ આપણે જોઈ છે તો એમ રોજે પણ 5, 10, 15 મિનિટ કે અડધો કલાક બધું ભૂલી અને ભગવાનની સામે આપણે બેસી અને મનને શુદ્ધિકરણ કરવું જોઈએ. ધ્યાનનો અર્થ થાય છે અંતઃકરણને શુદ્ધ કરવાનું, બરાબર. ચિત્ત એકાગ્ર કરી અને મનને શુદ્ધ કરવાનું છે, ધ્યાન કરવાનું છે. તેથી આપણે ઘણીવાર કહીએ છીએ કે રોજ 4 પ્રકારના સ્નાન માણસે રોજે રોજ કરવા જોઈએ. જેમ આપણે રોજ ખોરાક જોઈએ છે, રોજ પાણી જોઈએ છે, રોજ આપણી અનેક જે વ્યવહારિક જે વસ્તુ એ આપણે રોજ કરતા રહેલા છીએ, તો એવી રીતે આ 4 વાતો પણ માણસે જીવનમાં રોજ કરવી જોઈએ. સવારે ઉઠ્યા આખી રાતમાં પરસેવો કે દુર્ગંધ મારતું જે શરીર છે એને પણ સ્વચ્છ અને સુંદર બનાવવું જોઈએ. તેથી બાથરૂમમાં જઈ અને સુગંધિત પદાર્થથી આવી રીતના શરીરને સ્નાન કરીને સાફ કરવું જોઈએ. એટલે શરીરનું સ્થાન પહેલું અને પછી ભગવાન જે રૂમમાં બિરાજમાન અથવા ભગવાનને જે રૂમમાં આપણે પધરાવ્યો હોય ત્યાં જઈ અને ભગવાનની સામે જગત ભૂલીને, વ્યવહાર ભૂલીને આપણે બધું જ આ પ્રમાણે કામ કરવું જોઈએ. તેથી બધા કહે છે એટલે કે બીજું સ્નાન છે એ શેનું સ્નાન છે? મનનું. પહેલું સ્નાન છે શરીરનું, બીજું સ્નાન છે મનનું. એટલે જગત ભૂલીને મનને ભગવાનની અંદર એકાગ્ર કરવા માણસે પ્રયત્ન કરવો. અને ત્રીજું સ્નાન છે બુદ્ધિનું. બુદ્ધિનું સ્નાન સારા વિચારો, સદવિચારો સાંભળવાથી બુદ્ધિનું સ્નાન થઈ જાય છે. તેથી રોજ આપણે અહીંયા 2 કલાક માટે આપણી બુદ્ધિનું સ્નાન થાય ને એટલા માટે રોજ આપણે અભ્યાસ કરવા માટે બેઠા છીએ. અને ચોથું સ્નાન છે અંતઃકરણ. અંદર રહેલું જે ચૈતન્ય સ્વરૂપ છે એનું મારે પણ શુદ્ધિકરણ કરવું છે, તો એના માટે સમાધિ અથવા એના માટે ધ્યાન શબ્દ વાપરવામાં આવે છે. ત્યાં ભગવાનને આવી રીતની દિનચર્યાનું વર્ણન કરતા ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે સવારમાં બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી જતા, હાથ પગ મોઢું ધોય અને આવી રીતનું ધ્યાનની અંદર બેસી અને અંતઃકરણ શુદ્ધ કરતા હતા. સુંદર મજાના 2 શ્લોકની અંદર વેદવ્યાસે અહીં ભગવાનનું ધ્યાન અથવા ચિત્ત એકાગ્ર કરીને મનને શુદ્ધ કરી શકાય છે એવી વાતો ભાગવતકારે અહીં લખી છે.
ત્યારબાદ તેઓ વિધિપૂર્વક નિર્મળ અને પવિત્ર જળમાં સ્નાન કરતા હતા. બરોબર. ઘણા લોકો કહે ને કે ભાઈ નાહ્યા વગર ભગવાનની સામે કેમ બેસવું? મન જો શુદ્ધ હોય, સારું હોય તો હાથ પગ ધોઈને પણ આપણે બેસી શકીએ છીએ. નથી બેસી શકતા એવું ભગવાનનું ધ્યાન તો ગમે ત્યારે કરી શકાય, પણ વસ્તુ એ છે કે શરીર વિસળીને જો બેસીએ તો આપણું એક શરીર એક પ્રફુલ્લિત થાય ને આપણે બેસવાનું મજા આવે. ત્યારબાદ તેઓ વિધિપૂર્વક નિર્મળ અને પવિત્ર જળમાં સ્નાન કરતા હતા. પછી શુદ્ધ ધોતી પહેરીને ઉપવસ્ત્ર ઓઢીને યથાવિધ નિત્ય કર્મ સંધ્યાવદન કરતા હતા. ભગવાન પણ સંધ્યાવદન કરતા હતા. ઉપવસ્ત્ર એટલે આપણા જે પૂજાના જે વસ્ત્રો હોય ને એ હંમેશા જુદા ને અલગ જ રાખવા જોઈએ. એ આપણી પૂજા સંધ્યાવદન જ્યારે થઈ જાય ને ત્યારે એ ઉપવસ્ત્ર કાઢી અને વ્યવસ્થિત મૂકીને પાછા આપણા સામાન્ય જે કપડાં હોય પહેરી લેવા જોઈએ. ભગવાન પણ આ જ કરતા હતા. અહીં કહે છે કે એના માટેના જે ઉપવસ્ત્રો હતા એ આખા બધા જુદા હતા. એટલે આપણે અહીંયા ભગવાનની જે આખી દિનચર્યા છે, આખું દિવસમાં કઈ કઈ ક્રિયાઓ ભગવાન કરે છે એ આપણે પણ એમાંથી ઘણું બધું આ દિનચર્યામાંથી લેવાનું છે. તેથી ભાગવતકારે ઘણું બધું લખ્યું છે. ત્યાર પછી સૂર્યોદયના સમયે સૂર્યોસ્થાન એટલે કે સૂર્યની ઉપાસના કરતા હતા. આદિદેવને નમસ્કાર કરી અને પછી પોતાના નિત્ય કર્મની શરૂઆત કરતા હતા. આદિદેવને પણ રોજ નમસ્કાર કરવા જોઈએ. જીવતો જાગતો જો જગતમાં કોઈ એક દેવ હોય ને તો એ કોણ છે? આદિદેવ. સૂર્યદેવી જીવતો જાગતો દેવ છે. તો રોજ આપણે સવારમાં ઉઠી આવી રીતનું આપણું નિત્ય કર્મ પૂરું થાય, સંધ્યાવદન પૂરું થાય પછી બે હાથ જોડીને આપણે સૂર્યને નમસ્કાર કરવા જોઈએ. આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમસ્તુતે આદિત્યસ્ય નમસ્કારમ એ કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર નોપજાય. અહીંયા બહુ શાસ્ત્રકારોએ આ બે શ્લોકનું મહત્વ સમજાવ્યું છે કે આદિદેવને નમસ્કાર કરવાથી અંદર રહેલું જે દારિદ્ર્ય છે, અંદર રહેલું જે દુઃખ છે, અંદર રહેલી જે વ્યથા છે ને એ દારિદ્રમ નોપજાયતે. આ બધું જે સૂર્યદેવને નમસ્કાર કરવાથી અંદર રહેલું જે દારિદ્ર હોય, દુઃખ હોય, વ્યથા હોય, આવી રીતનું ઘણું બધું શરીરમાં અથવા ઇન્દ્રિયોમાં હોય છે એ બધાનો નાશ થઈ જાય છે. બહુ સરસ રીતે અહીંયા ભાગવતકાર ભગવાનની આખા દિવસની દિનચર્યાની અંદર આ બધી વાતો બહુ સરસ રીતે લખે છે. સૂર્યને રોજ સવારે ભગવાન કૃષ્ણ નમસ્કાર કરતા હતા. પછી કુળના વડીલો અને બ્રાહ્મણોનું વિધિપૂર્વક પૂજન કરતા હતા. જે વડીલો ઘરમાં હોય એટલે વસુદેવ હોય ને, માતા દેવકી ને વસુદેવી વડીલો કહેવાય, અક્રૂરજી વડીલો કહેવાય. આ બધા જે વડીલો હતા અને બ્રાહ્મણો જે એના કુળના હોય એ બધાને રોજ નમસ્કાર કરતા હતા. રોજ એનું વિધિપૂર્વક પૂજન કરતા હતા. ત્યાર પછી પરમ મનસ્વી કૃષ્ણ દૂધ આપતી પ્રથમવાર વિયાયેલી વાસરડીવાળી શાંત ગાયોનું દાન કરતા હતા. ભગવાને વૈભવ તો ઘણો બધો હતો એટલે રોજ સવારે ઘણી બધી ગાયોને રોજ જેને જરૂરિયાત હોય એને દાન આપતા હતા. ગાયોને સુંદર વસ્ત્રો અને મોતીઓની માળાઓ પહેરાવવામાં આવતી હતી. શિંગડીઓમાં સોનું અને પગની ખરીઓમાં ચાંદી મઢવામાં આવતી હતી. તે ગાયો બ્રાહ્મણોને વસ્ત્ર ભૂષણથી સજ્જ કરીને રેશમી વસ્ત્ર, મૃગ ચર્મ અને તિલક કરીને દરરોજ 13,084 ગાયોનું આ રીતે શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકાની અંદર બ્રાહ્મણોને અને જરૂરિયાતમંદોને દાન કરતા, રોજે રોજ દાન કરતા હતા. ત્યાર પછી પોતાની વિભૂતિરૂપ ગાયો બ્રાહ્મણો, દેવતાઓ, કુળના વડીલ વૃદ્ધો, ગુરુજનો અને સમસ્ત પ્રાણીઓને પ્રણામ કરીને માંગલિક વસ્તુઓનો સ્પર્શ કરતા હતા. માંગલિક, અમાંગલિક નહીં. જે માંગલિક જે વસ્તુ છે એનો સ્પર્શ ભગવાન રોજ આવી રીતનું આ કાર્ય પૂરું થયા પછી રોજ આવી રીતનો સ્પર્શ કરતા હતા. હે રાજા પરીક્ષિત, જોકે ભગવાનના દિવ્ય શરીરનું આભૂષણ છે છતાં પણ તેઓ પોતાનું પિત્તાંબર વગેરે દિવ્ય વસ્ત્રો, કૌસ્તુભાદી આભૂષણો, પુષ્પોના હાર અને ચંદન વગેરે દિવ્ય અંગરંગથી પોતાને શણગારતા હતા. ભગવાન પોતે જ આભૂષણ છે, સમજો ને. પણ છતાંય વેદવ્યાસ લખે છે કે માનવ રૂપ લઈને ભગવાન
આવી રીતની દિવ્ય લીલા કરવા માટે આ ધરતી ઉપર આવ્યા છે. તેથી સામાન્ય માણસ જે રીતે જીવન જીવતો હોય, જે રીતે આખા દિવસની ક્રિયા કરતો હોય, એ જ રીતે ભગવાન અત્યારે ક્રિયા કરી રહ્યા છે. વેદવ્યાસ લખે છે, પરીક્ષિતને સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન કૃષ્ણ પોતે જ આભૂષણ છે, પણ છતાંય શરીરને સુગંધિત પદાર્થોથી આવી રીતના અત્તર હોય એના ફુવારા ફુવારા સાટી અને સુંદર મજાના પીતાંબર વસ્ત્ર ધારણ કરી અને સુંદર શરીર દેખાય એના માટે પ્રયત્ન કરતા હતા. આપણે પણ આ શ્લોક ઉપરથી સમજવાનું કે આપણે જો લગર વગર રહેતા હોય ને તો આપણે વ્યવસ્થિત રહેવાનો થોડોક પ્રયત્ન કરવો. ભગવાન જો આવી રીતના ભગવાન પોતે જ આભૂષણ છે, છતાંય એના પોતાના શરીરને શણગારવામાં કોઈ વસ્તુ બાકી રાખતા નથી. ભગવાન જો સુંદર દેખાવાનો પ્રયત્ન કરે તો આપણે શા માટે સુંદર દેખાવાનો પ્રયત્ન ન કરીએ? આપણે આળસને હિસાબે ઘણીવાર લગર વગરને ગમે તેવા મેલા ઘેલા કપડાં, ટોપી 15 દિવસથી ધોઈ ન હોય, પાઘડી મેલી ગેલી ઘણીવાર થઈ ગઈ હોય તો આપણી ઘણીવાર આળસને લીધે હોય. પુત્રવધુ તો કહેતી હોય કે દાદા હવે પાઘડી તમારી મેલી થઈ ગઈ, કાઢો તો સારું છે, પણ ઓલો બાપો કાઢે તો ને, બરોબર. પણ આપણી આળસને હિસાબે ભાગવત સાંભળ્યા પછી માણસે વિચાર કરવો જોઈએ કે ભગવાન પોતે જ સુંદર છે, ભગવાન પોતે જ આભૂષણ છે, પણ છતાંય વેદવ્યાસ સાહેબ 2 શ્લોકની અંદર લખે છે કે ભગવાન આવી રીતના નિત્ય કર્મની અંદર બધું કર્મ પૂરું થાય પછી સુંદર આવી રીતના શરીરને શણગારવાનો પ્રયત્ન કરતા હતા, શરીરને શણગારતા હતા. ત્યાર પછી તેઓ ઘી અને દર્પણમાં પોતાનું મુખારવિંદ નિહાળતા. ત્યાર પછી તેઓ ઘી અને દર્પણમાં પોતાનું મુખારવિંદ નિહાળતા હતા. ગાય, ઋષભ, બ્રાહ્મણ અને દેવ પ્રતિમાઓના દર્શન કરતા. પછી નગરજનો અને અંતઃપુરમાં રહેતા ચારે વર્ણના લોકોની અભિલાષાઓ પૂરી કરતા હતા અને પછી પોતાના અન્ય નગરવાસી પ્રજાજનોને કામ પૂર્તિ કરીને તેમને સંતુષ્ટ કરતા હતા. અને આ બધાને પ્રસન્ન જોઈને સ્વયં ભગવાન આનંદિત રહેતા. આનંદ જો લેવાનો હોય ને તો બીજાને પહેલાં સંતુષ્ટ ને બીજાને આનંદ કરો તો આપણને આનંદ મળે. આ શ્લોકમાં ભાગવતકાર આપણે આ સમજાવે છે કે ચારે ચાર વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ ચારે ચાર વર્ણની જે કાંઈ જરૂરિયાત, જે કાંઈ પ્રશ્ન છે એ પ્રશ્નનું સોલ્યુશન કરતા હતા ભગવાન. એટલું જ નહીં, પણ અહીંયા આગળ લખે છે કે સ્વયં જ જો આનંદિત જોતવો હોય તો બીજાને આનંદ આપવાનો પ્રયત્ન કરવો. બીજો આનંદમાં કેમ રહે એ જો પ્રયત્ન કરે તો પોતાને ઓટોમેટિક આનંદ મળી જાય છે. તેથી વેદવ્યાસ લખે છે, તેઓ પુષ્પમાળા, તાંબુલ, ચંદન અને અંગરાગ વગેરે વસ્તુઓ પહેલાં બ્રાહ્મણો, સગા સંબંધીઓ, મંત્રીઓ અને રાણીઓને વહેંચતા અને તેમાંથી બચેલી સામગ્રીનો પોતે ઉપભોગ કરતા હતા. પહેલાં બધાને વહેંચી દે અને પછી જે વધે એમાંથી ભગવાન કૃષ્ણ આવી રીતનો ઉપભોગ કરતા હતા. ગૃહસ્થીનું જીવન કેવું હોય એ ભાગવતકારે વેદવ્યાસે ભગવાનની દિનચર્યામાં આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણા ઘરની અંદર પણ કોઈ પણ વસ્તુ ખાવા માટે બનાવી હોય તો બીજાનો પણ થોડોક વિચાર કરવો જોઈએ. ઘરમાં 5-7 જણા રહેતા હોય અને પોતાને ભાવતી વસ્તુ બનાવી હોય તો બીજું બધું સાઈડમાં રાખી અને લાડવા ઠપકારી જાય, ઓલા વાંહે બનાવ્યું હોય ને એ રહી જાય એકલા. અહીંયા વેદવ્યાસ આપણે કહે છે કે જે વસ્તુ સામગ્રી ઘરની અંદર અથવા આવી રીતની હોય એ જે બનાવી હોય તો બધાનો વિચાર કરીને માણસે ઉપભોગ કરવો જોઈએ. ઉપભોગ શબ્દ વાપર્યો છે. કેવો? ભગવાને ઉપભોગ શબ્દ વાપર્યો છે કે બધાને વ્યવસ્થિત રીતે મળી જાય અને બધા સંતુષ્ટ થાય એવી રીતે ઉપભોગના સાધનો ઘરની અંદર જે આવી રીતના હોય, અવેલેબલ પ્રાપ્ત હોય તો એને એવી રીતના ભોગવવા જોઈએ. આ બધું વર્ણન મને લાગે છે કે આપણા માટે જ કર્યું છે. ભાગવતકારને ખબર છે કે કળિયુગની અંદર માણસ ગમે ત્યાં ગમે એવી રીતનો આડોહળું જીવતો છે, ગમે તેવું ખાતો છે, ગમે રીતનું જીવન જીવતો છે. તો એના માટે ભગવાને અહીંયા ભગવાન વેદવ્યાસે હજારો વર્ષ પહેલાં કળિયુગના માણસને કાંઈક માર્ગદર્શન મળે એટલા માટે ભાગવતની અંદર આ બધી વાતો લખી રાખી છે. ભગવાન આ બધા કાર્યમાંથી પરવારી જાય ત્યાં સુધીમાં દારૂક, સારથી, સુગ્રીવ વગેરે ઘોડાઓ જોડીને રથ લઈને ભગવાનના મહેલ પાસે આવી જાય. આ બધું દાન દક્ષિણા થઈ જાય. બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર ચારે ચાર વર્ણને મળી લે, જેને જેટલી જરૂરિયાત હોય
બરોબર એને બધું આપે, ગાયોને શું કે ગાયોનું દાન બ્રાહ્મણોને આપે. પછી ઘણું બધું અહીં આ ભગવાન કહે છે ને કે અહીંયા બધું આવી રીતનું આપ્યા પછી ભગવાન નિવૃત્ત થાય. અને દારૂ એનો જે સારથી હતો એને ખબર હોય જ એમ કે ભગવાન હવે નિવૃત્તિના આરા ઉપર આવી ગયા હશે. એટલે પોતાના મહેલમાં જ્યાં ભગવાન બિરાજમાન છે અને આવી રીતનું દાન દક્ષિણા કરી રહ્યા છે ત્યાં દારૂક પોતાનો ભગવાન શ્રી કૃષ્ણ રથ લઈને આવી જાય કે હવે ભગવાનને કંઈ સમાજનું અથવા દ્વારકામાં જે કંઈ નાના મોટા કામ કરવા માટે જવાનું હોય તો ક્યાં કેવી રીતનું જવાનું છે, રથ લઈને હું ત્યાં પહોંચી જાઉં. એટલે અહીં દારૂક અહીં વેદવ્યાસ લખે છે કે દારૂક અહીંયા આવી રીતનો રથ લઈને પહોંચી ગયો છે. ઘોડાઓ જોડીને રથ લઈને આવતો અને પ્રણામ કરીને ભગવાનની સામે ઊભો રહેતો કે ભગવાન બોલો હવે મારે શું કરવાનું છે, આમ સારથી આવી રીતનો. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ સાત્યકી અને ઉદ્ધવજીની સાથે પોતાના હાથ વડે સારથીને હાથ પકડીને રથમાં બેસાડતા. આ બે ખાસ એના ભક્તો હતા. કેવા? ઉદ્ધવજી અને સાત્યકી એનો આખો સૈનિકનો હેન્ડલ આખો દ્વારકાની અંદર જે શું કહેવાય સરસેનાપતિ આપણી ભાષામાં કહીએ ને એ યુદ્ધની અંદર જ્યારે આવી રીતનું લડવાનું થાય અને ચતુરંગી સેના લઈ અને સામેના ઉપર આક્રમણ જ્યારે કરવાનું હોય તો અહીંયા સાત્યકી એનો સરસેનાપતિ તો એને પણ સંભાળતા હતા સારી રીતે. અને ઉદ્ધવજી તો ખાસ એનો સખા હતો. એટલે ઉદ્ધવજીનો હાથ પકડી અને ભગવાન પ્રથમ આ રથની અંદર ઉદ્ધવને બેસાડે છે અને ભગવાન પાછળથી બેસે. આટલું ઉદ્ધવ ભગવાનના બે ભક્તો થઈ ગયા ને. આમ તો ઘણા બધા છે પણ અર્જુન અને ઉદ્ધવ આ બે ભગવાનના ખાસ ભક્તો હતા, બરોબર ને. પણ બંને ભગવાનના લાડકા અને બંને ભગવાનના પ્રિય હતા. એમ ઉદ્ધવજીને પોતાનો હાથ પકડીને રથની અંદર બેસાડે છે. બરાબર તે જ રીતે જેમ ભુવન ભાસ્કર ભગવાન સૂર્ય ઉદયાચલ પર આરૂઢ થાય છે તે વખતે રાણીવાસની સ્ત્રીઓ લજા તથા પ્રેમભરી દ્રષ્ટિથી તેમને જોવા લાગતી હતી અને બહુ કષ્ટપૂર્વક તેમને વિદાય આપતી હતી. ભગવાન હસીને તેમની ચિત્તને ચોરીને મહેલમાંથી બહાર નીકળતા હતા. રાણીઓ તો ઈચ્છતી નહોતી કે ભગવાન મહેલમાંથી બહાર જાય, પણ ભગવાનને બીજા બધા પણ ઘણા કામ હોય જ છે, તેથી મહેલમાંથી બહાર તો નીકળવું પડે, તેથી નીકળે છે. હે રાજા પરીક્ષિત, ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ યાદવોની સાથે સુધર્મા નામક સભામાં પ્રવેશ કરતા. એક મોટો સભાખંડ હશે અને સભાખંડની અંદર બધા જે કાંઈ મિટિંગો અથવા જે કાંઈ સંકલન કરવાનું છે એ અહીંયા એટલે કે સુધર્મા નામના સભાખંડ હતો તેમાં પ્રવેશ્યા. તે સભાનો એવો મહિમા છે કે જે લોકો તે સભામાં જઈને બેસતા તેમને ભૂખ, તરસ, શોક, મોહ અને જરા મૃત્યુ આ 6 વિકારો સ્પર્શ કરી શકતા નહીં. જેમ આપણે વડલા હેઠે બેહી ને એટલે ઊંઘ પણ આવે નહીં. આવે નથી આવતી ને? આવે છે. શોક, મોહ, ભૂખ, તરસ, જરા અને મૃત્યુ આ 6 વાતું સુધરના સભાની અંદર પ્રવેશ કરી શકતી નહીં. જ્યાં આળસ પણ નહીં, પ્રમાદ પણ નહીં, ઊંઘ પણ નહીં, બરોબર, કોઈ વસ્તુ નહીં. અને સભાની અંદર જે કાંઈ નિર્ણયો લેવાય, જે કાંઈ કામની વહેંચણી થાય ને એ શાંતિથી સભાની અંદર આખા દિવસનું પ્લાનિંગ ભગવાનની સામે મૂકવામાં આવતું હતું. એ આ સભા હતી. જઈને બેસતા ભૂખ, તરસ, શોક, મોહ અને જરા મૃત્યુ આ 6 વિકારો સ્પર્શ કરી શકતા નહીં. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ બધી રાણીઓથી અલગ અલગ વિદાય લઈને એક જ રૂપમાં સુધર્મા સભામાં પ્રવેશ કર્યો અને ત્યાં જઈને શ્રેષ્ઠ સિંહાસન ઉપર બિરાજમાન થયા. તેમની અંગકાંતિથી દિશાઓ પ્રકાશિત થતી હતી. તે સમયે યાદવ વીરોની વચ્ચે આકાશમાં તારાઓનું વચ્ચે ચંદ્રમાની જેમ તેઓ શોભાયમાન થઈ રહ્યા. આકાશમાં પણ થાય, કોણ ક્યાંથી આવ્યું છે, કેટલી જરૂરિયાત છે, કોઈ દુઃખી હોય તો એ આવીને કંઈ પોતાનો ઘા નાખે તો એના બધા જે કાંઈ નિર્ણયો છે એ સુધરવા સભાની અંદર થતા હતા. એટલે પ્રથમ અહીંયા કોઈ આવે એટલે એનું સ્વાગત કરવું જોઈએ. આપણે પણ જ્યારે નાના હતા નિશાળમાં ભણતા હતા અને આપણે ત્યાં કોઈ મામલતદાર કે કોઈ શિક્ષણ અધિકારી નિશાળમાં જો કંઈ તપાસ કરવા આવવાનું હોય ને તો આગલા દિવસેથી શિક્ષક બધી દીકરીઓ નાની હોય ને તૈયાર કરાવે કે આપણે આવે છે એટલે માથે આવી રીતના
શું કહેવાય માટે કળશ લઈને આપણે એનું સ્વાગત કરી અને નાનું એવું ગીત પણ એને આપણે ગાવું આવું હતું કે નહીં બધું. તો અહીંયા ભગવાન કૃષ્ણ આવ્યા છે સભાની અંદર. અહીંયા બધા જ મંત્રીઓ વિચાર કરે છે કે ભગવાન સિંહાસન ઉપર બેઠા છે તો થોડુંક મનોરંજન પણ આપણે કરીને પછી આપણી સભાની શરૂઆત કરીએ. તેથી અહીંયા વેદવ્યાસ લખે છે, સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે સભામાં વિદૂષકો અને અનેક પ્રકારના હાસ્ય વિનોદથી અભિનેતાઓ અભિનયની અને નર્તકીઓની કળાપૂર્ણ નૃત્યથી અલગ અલગ ટુકડીઓ સાથે ભગવાનની આવી રીતની સેવા કરવા લાગી. તે વખતે મૃદંગ, વીણા એટલે કે પખરાજ, વાંસળી, ઝાંઝ અને શંખના ધ્વનિથી શુદ્ધ માગધ તથા બંદીજનો નાચી ગાઈને ભગવાનની સ્તુતિ કરતા હતા. કોઈ કુશળ એટલે કે વ્યાખ્યા બ્રાહ્મણો વ્યાખ્યાનો આપતા હતા. ત્યાં બેસીને વેદ મંત્રોની વ્યાખ્યા કરતા અને કોઈ પૂર્વકાળના રાજાઓના ચરિત્રો કહી સંભળાવતા. અલગ પ્રકારની જેની પાસે જેવી કળા હોય, પરંતુ એ કળા ભગવાન કૃષ્ણ અહીંયા અત્યારે આ સુધરવા નામની સભામાં મહેલમાં પધાર્યા છે ત્યારે દ્વારકાવાસીમાં જે કંઈક કલાઓ હતી ને એ બધી કલાઓ ભગવાનની સામે રજૂ કરતા હતા. એમાં ઘણી આવી રીતની નાની જે બાળકાઓ હતા એ માથે કળશ લઈ અને સુંદર મજાનો ગીત ગાઈને ભગવાનને આવી રીતનો સત્કાર કરતી હતી. કોઈ બંદીજનો આવતા હતા, કોઈ આનો ધ્વનિ પણ ચારે બાજુથી સંભાળતો હતો. કોઈ આવી રીતના જે જ્ઞાની પુરુષો છે, બ્રાહ્મણો છે, એ આવી રીતની કથા વાર્તા કરી અને ભગવાનનું સ્વાગત કરતા હતા. આ સભાની અંદર અનેક પ્રકારની વાતો અહીંયા જોવા મળે છે એવું ભાગવતકાર લખે છે. એક દિવસ દ્વારકાપુરીની રાજસભાના દ્વાર પર એક નવો માણસ આવ્યો. આ બધી સભા હાલતી હતી, વેદ મંત્રોનો ઉચ્ચાર થતો હતો. ઓમ આ બ્રાહ્મણો બ્રહ્મ વર્ષસી જાયતા. ઘોષ આવી રીતના થતા હતા. ચારે બાજુ સુંદર મજાનું પવિત્ર વાતાવરણ હતું. અને એવા સમયે દ્વારકાના દ્વાર પાસે એક અજાણ્યો માણસ આવીને ઊભો રહી ગયો છે. એમ વેદવ્યાસ લખે છે, સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે આ રીતનો એક અજાણ્યો માણસ અત્યારે દ્વાર પાસે આવીને ઊભો છે. દ્વારપાલને કીધું કે ભગવાન કૃષ્ણને અંદર જઈને કહો કે એક કોઈ અજાણ્યો માણસ તમને મળવા માટે આવ્યો છે, તો આવી રીતનો તમે પરવાનગી લ્યો. એક દિવસ દ્વારકાપુરીની રાજસભાના દ્વાર ઉપર એક નવો માણસ આવ્યો. દ્વારપાલોએ તેના આવવાની સૂચના ભગવાનને આપીને તેને સભા ભવનમાં હાજર કર્યો. ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, અજાણ્યું હોય તો પણ લાવો એમ કરીને હાજર કર્યો. તે મનુષ્ય પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણને હાથ જોડીને નમસ્કાર કર્યા અને તે રાજાઓ કે જેમને જરાસંઘના દિગ્વિજય સમયે તેની સામે માથું ઝુકાવ્યું ન હતું. જ્યારે જરાસંઘ દિગ્વિજય કરવા માટે આખા ભ્રમણ કરતો હતો, એમાં ઘણા બધા રાજાઓ એને શરણે આવી ગયા, પણ આ 20,000 જે રાજાઓ હતા ને એને શરણ આપવાનું અથવા એને કીધું કે અમારું શાસન અથવા અમે તમારી અંદર આવવા માંગતા નથી. તો આવા લોકોને જરાસંઘે કેદ કરી દીધા. કેવા? જો તમે આવી રીતનો દિગ્વિજય કરવા નીકળો છો અને આખું રાજ્ય, આખું જે પૃથ્વી છે એ મારા કબજામાં રહે અને એમાં તમે જો સહમત ન હોય તો એના સૈનિકોને કીધું કે આ બધાને તમે પૂરી જો કબજે કરી અને જેલખાનામાં પૂરી જો. આ બધા જેલખાનામાં પૂરાયેલા જે સાત્વિક જે રાજા અને પોતાની નગરીમાં લાવ્યા અને બધાને કારાવાસની અંદર પૂરી દીધા. અંદર જે સાત્વિક જે રાજાઓ પૂરાઈ ગયેલા હતા, બરોબર, એ સારા હતા, એ બધાએ અંદર બેઠા વિચાર કર્યો કે આપણે કૃષ્ણ પાસે આપણે પુરાઈ ગયેલા છીએ એ સંદેશો એને આપણે મોકલવો જોઈએ. તેથી એક દૂત નિમો એને અને એક દૂતને ત્યાંથી લઈ અને આ બધા એટલે કે બંધનમાં જે રાજાઓ હતા એને જે સંદેશો આપ્યો એ સંદેશો લઈ અને એક દૂત અત્યારે દ્વારકાપુરીમાં આવે છે. દ્વારકાપુરીમાં આવી અને દરવાજે ઊભો રહ્યો છે અને ભગવાનને કહો કે કોઈ અજાણ્યો માણસ તમને મળવા માંગે છે. અંદર ગયો અને પછી જે કાંઈ દૂતોને જે રાજાઓએ સંદેશો અંદર પુરાયેલા રાજાએ જે સંદેશો મૂકેલો એ સંદેશો અત્યારે વાંચી સંભળાવે છે કે અમે શા માટે કેવી રીતે અમે બંદી બન્યા છીએ અને અમારી હાલત અત્યારે જરાસંઘે કેવી રીતની કરી રાખી છે
તમે તો આખા ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવા વાળા છો, તમે અમારું ધ્યાન નહીં રાખશો. તો આવું ઘણું બધું સંદેશામાં આ રાજાઓએ વિનંતી પૂર્વકનો એક સુંદર મજાનો આવી રીતનો એક શું કહેવાય પત્ર અથવા આવી રીતનો સંદેશો મોકલો. શું સંદેશો છે આપણો? તે મનુષ્ય પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણને હાથ જોડીને નમસ્કાર કર્યા, અને તે રાજાઓ કે જેણે જરાસંઘના દિગ્વિજય સમયે તેની સામે માથું ઝુકાવ્યું નહોતું અને બળપૂર્વક કેદ કરી લેવામાં આવ્યા હતા, જેમની સંખ્યા 20,000ની હતી. 20,000 લોકોએ એમ કીધું કે જરાસંઘના વિચારધારા અમને માન્ય નથી, અમે એના દિગ્વિજયમાં અથવા એના રાષ્ટ્રમાં ભળવા માંગતા નથી. આવો જ્યારે બધાએ બળવો કર્યો ત્યારે જરાસંઘે બધાને શરણે જે લોકો આવે છે ને, એ ગમે તેવા દુઃખ આદિ વ્યાધિ ઉપાધિ જે કંઈ હશે ને, એ તમારા શરણે આવેલા બધા લોકોનું તમે વ્યથા પણ આદિ ને વ્યાધિ જે સારી જે કાંઈ છે ને, એ તમારા ચરણે આવેલાનું દુઃખ તમે ટાળતા રહેલા. સંદેશાના પહેલા શ્લોકની અંદર ભાગવતકાર વેદવ્યાસ અત્યારે આ બંદીજનો જે રાજા હતા એના સંદેશામાં આ વાત લખે છે. શરણમાં આવે છે તેના તમામ ભય આપ નષ્ટ કરી દો છો. હે પ્રભુ, અમારી ભેદ બુદ્ધિને લીધે અમે જન્મ મૃત્યુરૂપ સંસારના ચક્રમાંથી ભયભીત થઈને આપના શરણમાં આવ્યા છીએ. અમે આવી રીતના જરાસંઘ જે દિગ્વિજય કરવા માટે નીકળ્યો હતો અને બધા રાજાઓને પોતાના રાજ્યમાં ભેળવવા માંગતો હતો, અમે એનો સખત વિરોધ કર્યો છે. તેથી આણે અમને અત્યારે પોતાના રાજ દરબારમાં બંદીવાન બનાવી દીધા. આવો સંદેશો મોકલે છે. હે ભગવાન, મોટા ભાગના જીવો એવા સકામ અને નિષિદ્ધ કર્મોમાં ફસાયેલા છે, તે કે આપણા જણાવેલા પોતાના પરમ કલ્યાણકારી કર્મથી અને આપણી ઉપાસનાથી વિમુખ થઈ ગયા છે, અને પોતાના જીવન અને જીવન સંબંધી આશા અભિલાષાઓના ભ્રમમાં ભટકી રહ્યા છે. પરંતુ આપ અતિ બળવાન છો. આપ કાળ રૂપે હંમેશા સાવધાન રહીને તેમની આશા અભિલાષોને મૂળ સાથે તમે નાશ કરી શકો એવી તાકાત, બળ અને પરાક્રમ તમારી અંદર છે. તમે ગમે તેવા આવી રીતના સંકટમાં પડેલા હોય અને એ જે તમારા ચરણે આવે છે તો એના બધું સંકટ તમે દૂર કરી દો છો, એટલે કે દૂર કરી દો છો. જીવન અને જીવન સંબંધી આશા અભિલાષાઓના ભ્રમમાં ભટકી રહ્યા છે. પરંતુ આપ અતિ બળવાન છો. આપ કાળ રૂપે હંમેશા અને દુષ્ટોને દંડ આપો એ જ આપનું કામ છે. તેથી તમે આ ધરતી ઉપર માનવ તરીકે અવતાર લઈને આવ્યા છો. આવું રાજાએ પોતાના સંદેશમાં એક દૂતને જે દ્વારકાની અંદર મોકલો અને ભગવાન સિંહાસન ઉપર બેઠા છે અને દૂત અત્યારે સંદેશા વાહક તરીકે જે રાજાઓએ સંદેશો મોકલો એ અત્યારે પ્રગટ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં હે પ્રભુ, જરાસંઘ વગેરે કોઈ બીજા રાજાઓ આપની ઈચ્છા અને આજ્ઞાથી વિપરીત અમને કઈ રીતે કષ્ટ આપી રહ્યા છે એ વાત અમારી સમજમાં આવતી નથી. જો એમ કહેવામાં આવે કે જરાસંઘ અમને કષ્ટ આપતો નથી, તેના રૂપે અમારા અશુભ કર્મો જ અમને દુઃખ આપી રહ્યા છે, તો એ પણ બરાબર નથી. કેમ કે જ્યારે અમે લોકો આપના પોતાના છીએ ત્યારે અમારા દુષ્કર્મો અમને ફળ આપવા કઈ રીતે સમર્થ થઈ શકે? હે પ્રભુ, તેથી આપ કૃપા કરીને અવશ્ય અમને આ દુઃખમાંથી તમે મુક્ત. અમે અત્યારે બંદીવાન, અત્યારે જરાસંઘના હાથમાં અમે જકડાઈ ગયા છીએ અથવા જેલની અંદર એવું છે. અને આની પાછળ હંમેશા સેંકડો પ્રકારના ભય જોડાયેલા છે. પરંતુ અમે તો આના દ્વારા જગતના અનેક ભાર ઉપાડીને ફરીએ છીએ. એ જ કારણ છે કે અમે અંતઃકરણના નિષ્કામ ભાવ અને નિસંગ સ્થિતિ પ્રાપ્ત કરનારા આત્મસુખનો પરિત્યાગ કરી દીધો છે. ખરેખર અમે બહુ અજ્ઞાની છીએ અને આપની માયાથી મોહિત થઈ દિન બનીને અત્યારે દુઃખ ભોગવી રહ્યા છે. અહીંથી અંતઃકરણમાં નિષ્કામ ભાવે જે કરવું જોઈએ એ અમે કરી શક્યા નથી. તેથી અમે ખૂબ જ દુઃખ ભોગવી રહ્યા છીએ. તેથી હે ભગવાન, તમે તો આવી રીતના સંતો એટલે કે મહાપુરુષોને આવી રીતનો અભયદાન આપવા માટે અને દુષ્ટોનો સંહાર કરવા માટે તમે આવ્યા છો, તો અમારી રક્ષા કરવી એ તમારી ફરજમાં છે. આમ કરીને સંદેશામાં
અનેક વાતો આવી રીતની લખે છે. ભગવાન આપણા ચરણ કર્મમાં શરણાગત પુરુષોના તમામ શોક મોહને નષ્ટ કરવા છે. તેથી આપ જ અમને જરાસંઘ રૂપી કર્મોના બંધનથી છોડાવો. એ સિંહ ઘેટાઓને ઘેરી રહ્યો હોય, ઘેટાનું ટોળું હોય અને ચારે બાજુથી સિંહ એને ઘેરીને બેઠો હોય, એવી રીતે આ ઘેટા જેવો જરાસંઘ 10,000 હાથીનું બળ ધરાવનારે અમારા 20,000 જેટલા રાજાઓને બંદી બનાવી અને જેલખાનામાં ધકેલી દીધા. જેથી તમે જ અમારી રક્ષા કરો. એ ચક્રપાણી આપે 18 વખત જરાસંઘ સાથે યુદ્ધ કર્યું અને 17 વાર તેનું માનમર્દન કરી. મથુરામાં હોવાથી એક એનું કોઈ કાર્ય ચાલી નહીં. 17 વખત તમે આ આક્રમણને પાછું ફેલાવી અને જરાસંઘને તમે ભોંય ભેગો કરીને ભૂમિ ચાટો કરી દીધો. આવું સમજે. યુદ્ધ કર્યું અને 17 વાર તમે એને ભો ભેગો કરી દીધો. તેને અભિનય ઢોંગ કર્યો હતો. રણછોડ રાયથી 18મી વખત શું થયું? આ સંદેશામાં લખે છે કે તમે 17 વખત જરાસંઘને આવી તો હરાવી અને જો પાછો થકેલો હોય તો 18મી વખત ન કરી શકો? 18,000 વખત કદાચ જરાસંઘ મથુરા ઉપર જો ચઢાઈ કરે ને તો એ વખતે તમે આવી રીતની શક્તિ ધરાવતા હતા. પણ તમે મનુષ્યનું રૂપ ધારણ કરીને આવ્યા છો. તેથી મનુષ્યએ જે રોલ ભજવવાનો હોય ને એ રોલ તમે ભજવી. તમારી પાસે શક્તિ હતી, પરાક્રમ હતું, બળ હતું, દિવ્યાતા હતી. આ બધા ગુણોનો ભંડાર તમારી પાસે હોવા છતાં તમે મુઠ્ઠીઓ વાળી અને મથુરામાંથી રણ છોડીને તમે ભાગ્યા. રણછોડ રાયથી રણ છોડીને તમે ભાગ્યા. આ તમારું નાટક હતું. આ તમારી અસલી વાત હતી. તમે 17 વખત જે આટલા મોટા જે શક્તિશાળી જે જરાસંઘ છે એને હરાવી શકતા હોય તો 18મી વખત ન હરાવી શકો. પણ અહીંયા વેદ વ્યાસ લખે છે, સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે આવો સંદેશો લઈને આવનાર દૂતે ભગવાન પાસે સિંહાસન પાસે 2 હાથ જોડીને આ બધી વાતો કરતા રહેલા છે. જેવું આચરણ કરતા રહીને આપે હારી જવાનો અભિનય ઢોંગ કર્યો હતો. પરંતુ આના કારણે તેનો અહંકાર વધી ગયો. તમે તો ઢોંગ કર્યો હતો પણ એને કારણે એમ થયું કે ભલે આ જિંદગી શાને કરે છે બરબાદ. જીવન જીવી જાજે એવો માનવ કરે સદા યાદ. જીવન જીવવું હેલું નથી, જીવન જીવવું હેલું નથી, પણ મોત પેલા મરવું નથી. જીવતા જીવતા મરતા જીવવું પડે ભાઈ, એવું જીવન જીવવું નથી. પ્રાણ રહે જ્યાં એ સુધી આ શરીરમાં એ કોઈથી મારે ડરવું નથી. સારું થાય તો ઠીક છે પણ ખોટું કોઈનું કરવું નથી. જીવન બનવું કોકનું પણ એ લૂંટારો બનવું નથી. માનવ થઈને જન્મો જગતમાં, દાનવ થઈને મરવું નથી. મોક્ષ મળે કે ના મળે, એ જીવન ગમે ત્યાં. મોક્ષ મળે પાપ કરીને પુણ્ય કમાવે, એવા કર્મ મારે કરવા નથી. એક સત્સંગી જીવનની કથા હાલતી હતી. એમાં 8 બાબલા બેઠા હતા. એક સ્વામી સત્સંગ કરતા હતા. સ્વામી કહેતા હતા કે કોઈ પણ કાંક એવો ખરાબ રસ્તાનો પૈસો આવી ગયો હોય
તો એમાંથી અમુક ટકા ભગવાનને શરણે ધરી દે તો એ પાપમાંથી મુક્તિ મળી જાય. જા ભગવાન રામચંદ્રજી જેવા જેને દીકરા હતા દશરથ રાજાને, પણ તો એમાંથી પાપમાંથી મુક્તિ મળી ન હોય કે પાપ જે કાંઈ કરેલું કર્મ હતું ભોગવવું પડ્યું. ઘઉંની કોઠી ભરી હોય અને હાણેથી ઘઉં કાઢતા હોય, ઘઉંની ભરેલી હોય ને માથે કોલસા નાખ્યા હોય, ત્યારે ઘઉં ખૂટેથી કોલસા નીકળે કે ન નીકળે? કરેલું કર્મ તો કોઈ પણ ભોગવવું પડે. પૈસા આપીને તો રાવણે કુકર્મ કેટલા કર્યા હતા, તો એ પૈસા આપીને એમાંથી મુક્તિ ન મેળવી લે. એટલે આવા અમુક ધર્મગુરુઓ અવળાથી કાન પકડાવે છે પોતાના પેટના રોટલા શેકવા માટે. પાપ કરો ને 10% કાપી દો. પાપ કરીને પુણ્ય કરાવે એવા કામ મારે કરવા નથી. મોક્ષ મળે કે ના મળે, જીવન મારે જીવવું નથી. માનવ કહે આ દુનિયામાં વાત મને માનવ કહે છે આ દુનિયાને વાત મારી ખોટી નથી. સત્કર્મને હરિ ભજન વિના પ્રભુ મળવા સહેલા નથી. જીવન જીવવું એ હેલું નથી, પણ મોત પહેલા મરવું નથી. મરતા મરતા જીવવું પડે ભાઈ, એવું જીવન જીવવું નથી. કૃષ્ણ કનૈયા. બસ દિનચર્યાથી શરૂઆત થઈ, બ્રાહ્મ મુહૂર્તે ઉઠવાથી શરૂઆત કરી. વાહ રે વાહ, જો તમે લાકડીની જરૂર હોય જાય નહીં. ભગવાનની દિનચર્યાથી શરૂઆત થઈ, પછી આ સુધર્વ સભાની અંદર ભગવાન સિંહાસન ઉપર બિરાજમાન થયા, તો એક અજાણ્યો માણસ એક દૂત તરીકે આવ્યો, એને અંદર પ્રવેશ ભગવાને અપાવ્યો. ભગવાનની સામે વ્યથા કરતા એણે જે કાંઈ 20,000 રાજાઓએ જે કાંઈ સંદેશો મોકલ્યો હતો એ દૂત અત્યારે એને સંભળાવી રહ્યો છે કે અત્યારે અમારી સ્થિતિ આવી છે. દિગ્વિજય કરવા માટે નીકળેલો જે જરાસંઘ છે, ઘણા બધા રાજાઓ એના ચરણમાં આવી ગયા, બરાબર. અમે એનો પ્રતિકાર કર્યો, અમે એનો વિરોધ કર્યો, તો વિરોધ કર્યો તો એનું આટલું મોટું બળ હોવાથી અમને બધાને બંદી બનાવી દીધા છે. એમ કરી અને આ દૂતે આટલી બધી વાતો કરી. એમ દૂતે કહ્યું કે હે ભગવાન, જરાસંઘના બંદી રાજાઓએ આ પ્રમાણે આપને પ્રાર્થના કરી છે. તેઓ આપના ચરણ કમળોના શરણમાં છે અને આપના દર્શન ઈચ્છે છે. આપ કૃપા કરીને દીન રાજાઓનું કલ્યાણ કરો. બરાબર ને? આમ દૂતે છેલ્લે કીધું કે આ બધા રાજાઓએ પ્રાર્થના આપણા માટે કરી છે અને તમારા ચરણ કમળમાં જ એનું મન અત્યારે રહ્યું છે, તેથી કોઈ કારણ એનું તમે કલ્યાણ થાય એવી રીતનું કરો. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, શું કહે છે? સુકવાચ રાજદૂતે બ્રુવતત્યમ દેવર્ષિ પરમાદ્યોતિ વિવ્રત નિજ જટાભારમ પ્રાદુરાસિત્યથા રવિ તમ દ્રષ્ટવા ભગવાન કૃષ્ણ સર્વલોકેશ્વરો હરિ વવાદ ઉત્તિષ્ઠ ચિત્રો સસભ્ય સાનુગો મુદા. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન કૃષ્ણે આ દૂતની વાતો સાંભળી અને એવા સમયે નારદ મુનિ શ્રીમન નારાયણ કરતા અત્યારે અહીંયા વ્યાસપીઠ એટલે કે ભગવાનના જે સિંહાસન ઉપર ભગવાન બેઠા હતા ત્યાં ભગવાનને મળવા માટે નારદજી પધારી ગયા છે. હે રાજા પરીક્ષિત, રાજાઓનો દૂત આ પ્રમાણે કહી રહ્યો હતો કે પરમ તેજસ્વી દેવર્ષિ નારદ ત્યાં આવી પહોંચ્યા. આ બધો સંદેશો જે કાંઈ કહેવાનો હતો દૂતે બધો કહી દીધો અને એવે સમયે નારદજી પણ આ સભાની અંદર આવી પહોંચ્યા. તેમના મસ્તક પર ચળકતી સોનેરી જટા હતી. તેમને જોઈને એવું લાગતું હતું કે જાણે સાક્ષાત ભગવાન સૂર્યનારાયણ આ સભાની અંદર પધાર્યા છે. એવું અહીં વેદવ્યાસ લખે છે કે નારદજી મહર્ષિ નારદ આવ્યા તો આવી રીતનું સૂર્યનારાયણ પધાર્યા હોય એવું લાગતું હતું.
બ્રહ્મા વગેરે સમસ્ત લોકપાલોના એકમાત્ર સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ તેમને જોતા જ સભાસદો અને સેવકો સાથે આનંદ થઈને ઊભા થઈને શું કહેવાય બ્રહ્મ ઋષિ કેવા મહર્ષિનું સ્વાગત કર્યું, નારદનું એનું સ્વાગત કર્યું. સેવકો સાથે આનંદિત ઊભા થઈને તેનું સ્વાગત થઈ ગયું. મસ્તક નમાવીને બધાએ અહીંયા મહર્ષિ નારદજીને વંદન કર્યા. દેવર્ષિ નારદ આસનનો સ્વીકાર કરીને બેસી ગયા. ત્યારે ભગવાને તેમને વિધિપૂર્વક પૂજા કરી અને પોતાની શ્રદ્ધાથી તેમને સંતુષ્ટ કરીને મધુર વાણીમાં ભગવાન આ પ્રમાણે નારદજીને બોલવા લાગ્યા, નારદજીને કહેવા લાગ્યા. ભગવાન જ્યારે આપણે જોઈશું કે જ્યારે નારદજી જ્યારે ભગવાન કૃષ્ણને મળે છે ત્યારે વારંવાર એની પૂજા અર્ચના આસન અથવા જે કાંઈ એનું સ્વાગત કરવું હોય એ સારી રીતે બ્રાહ્મણ ભક્ત ભગવાન શ્રી કૃષ્ણ હતા. આગળ આપણે જોતા હતા કે રોજ ભગવાન બ્રાહ્મણોને દિવસમાં 3 વખત નમસ્કાર કરતા હતા. આ તો અનાયાસે હમણાં થોડાક દિવસો પહેલાં અહીંયા દ્વારકામાંથી નારદ મુનિ મારી રજા લઈને ગયા હતા અને થોડા દિવસો પછી પાછા આવ્યા એટલે ભગવાનને તો ખૂબ આનંદ થઈ ગયો કે આવા મહાપુરુષ રાત દિવસ ફરતા જેમ ટપાલી જેમ કામ કરે એમ જ્યાં જેવા સંદેશા હોય ને એ વગર બોલાવે ને વગર કીધે અહીંયા આવીને ભગવાન તો એકદમ આનંદમાં આવી ગયા, ઊભા થઈ ગયા, સ્વાગત કર્યું, પૂજા કરી અને પછી હળવેકથી ભગવાનને પૂછ્યું શું પૂછ્યું? હળવેકથી ભગવાનને પૂછ્યું. સોનેરી જટા હતી, સૂર્ય જેવા હતા, બ્રહ્મા વગેરે સમસ્ત પાલોમાં હતા. મસ્તક નમાવીને તેમને વંદન કરવા લાગ્યા. દેવર્ષિ નારદજી આસનનો સ્વીકાર કરીને બેસી ગયા. ત્યારે ભગવાને તેમની વિધિપૂર્વક પૂજા કરી અને પોતાની શ્રદ્ધાથી સંતુષ્ટ કરીને મધુર વાણીમાં ભગવાન આ રીતે બોલ્યા કે હે દેવર્ષિ નારદ, અત્યારે 3 લોકમાં કુશળ મંગળ તો છે ને, 3 લોકમાં કોઈને કાંઈ અગવડતો તમે 3 લોકની અંદર ફરતા રહેલા છો. આકાશ, પૃથ્વી હોય કે પછી સ્વર્ગ હોય, 3 લોકમાં તમે ફરતા રહ્યો છો તો 3 લોક તો કુશળ છે ને. એમ ભગવાન કૃષ્ણ મહર્ષિ નારદને પૂછે છે. 3 લોક તો આવી રીતના કુશળ તો છે ને, આપ 3 લોકમાં વિચરણ કરતા રહો છો. અમને એ બહુ મોટો લાભ છે કે ઘરે બેઠા જ બધા સમાચાર તમે અમને મોટામાં મોટો લાભ એ છે કે અમારે ક્યાંય અગવડ સગવડ થતી હોય 3 લોકમાં તો અમારે કાંઈ તપાસ કરવા જવાની જરૂર પડતી નથી. તમે એક એવા મહાપુરુષ છો કે તમે જ્યાં જેવી રીતની ઘટનાઓ ઘટે છે તો એક જેમ ટપાલીનું કામ કરે એવી રીતના તમે આવીને અમને આવી રીતના સંદેશા આપો છો. તમારો ખૂબ ખૂબ મોટો આભાર છે. એમ ભગવાને એનો આભાર વ્યક્ત કર્યો. તમારો ખૂબ જ મોટો આભાર છે. ઘર બેઠા આપણા સમાચાર મળી જાય છે. ઈશ્વર દ્વારા રચાયેલા 3 લોકમાં એવું કોઈ રહસ્ય નથી જેને આપ જાણતા ન હો. તેથી અમે આપની પાસેથી એ જાણવા માગીએ છીએ કે યુધિષ્ઠિર વગેરે પાંડવો આ સમયે શું કરવા ઈચ્છે છે? આ પ્રશ્ન ભગવાન અત્યારે પૂછે છે કે 3 લોકની અંદર દરેક જગ્યાએ તમે ફરતા રહેલા રહેશે, શું કરે છે એ તમે મને જરી સમાચાર આપો કે બધા કુશળ તો છે ને, કોઈને કાંઈ અગવડ તો નથી ને. આવું ભગવાન અત્યારે નારદ મુનિને આવી રીતનું પૂછે છે. દેવર્ષિ નારદે કહ્યું, હે ભગવાન, સર્વવ્યાપક તમે છો. કેવા? તમે અનંત છો, સર્વવ્યાપક છો. માણસના મનની અંદર શું ચાલી રહ્યું છે ને એ પણ તમે જાણી શકો એવી તાકાત, એવી શક્તિ અને એવું તમારી અંદર. છતાંય તમે મને આ પ્રશ્ન પૂછ્યો, તમને ન ખબર હોય ને એવી એક પણ વાત તમને આવી રીતે નથી, પણ છતાંય તમે મને પૂછ્યું છે કે હસ્તિનાપુરની અંદર પાંડવો અને કૌરવો તો સારી રીતે જીવન તો જીવી રહ્યા છે ને, એને કોઈ અગવડતા તો નથી ને. એટલે કે તમે મને પૂછ્યું છે જાણતા હોવા છતાં પણ હું ત્યાંથી ફરીને આવ્યો છું, તેથી ત્યાં કઈ ઘટનાઓ કેવી રીતની ચળવળ ચાલે છે એ હું તમને સમજાવું છું. એમ કરીને કે આપ વિશ્વના નિર્માતા છો અને એટલા મોટા માયાવી છો કે મોટા માયાવી બ્રહ્માજી વગેરે આપની માયાને સમજી શકતા નથી. હે પ્રભુ, આપ સર્વ ઘટમાં પોતાની અચિંત્ય શક્તિથી વ્યાપ્ત છો. બરાબર એ જ રીતે કે જેમ અગ્નિ લાકડામાં વ્યાપ્ત છે. લોકોની દ્રષ્ટિ
એટલે કે લોકોની દ્રષ્ટિ સત્વ વગેરે ગુણોમાં અટકેલી રહે છે, તેથી તેઓ આપણે નથી જોઈ શકતા. મેં એકવાર નહીં અનેક વાર આપણી માયા જોઈ છે. એકવાર જોઈ છે એવું ઘણા વર્ષો પહેલાં હું પાછો અહીંયા આવ્યો હતો અને તમે 16,100ની સાથે પાણી ગ્રહણ કર્યું હતું, પણ એ માયા જોઈને હું ચકિત થઈ ગયો હતો. એટલે તમારી માયા ખાલી તમે અત્યારે મને પૂછ્યું છે એટલા પૂરતું નહીં, પણ તમારી અનેક પ્રકારની અનેક જગ્યાએ અનેક પ્રકારની લીલાઓ કરતાં મેં તમને જોયા છે, સાંભળ્યા છે, જોયા છે, અનુભવ્યા છે. પણ છતાંય તમે મને પૂછ્યું કે હસ્તિનાપુરની અંદર કૌરવ પાંડવ તો બરોબર વ્યવસ્થિત તો છે ને? હે ભગવાન, આપ પોતાની માયાથી જ આ જગતની રચના અને સંહાર કરો છો, અને આપણી માયાને લીધે જ આ જગત અસત્ય હોવા છતાં સત્ય ભાસે. જગત કેવું છે? અસત્ય, પણ બધાને સત્ય ભાસે છે. આપ ક્યારે શું કરવા ઈચ્છો છો એ વાત સારી પેટે બીજો કોણ સમજી શકે તમારા વગર? છતાંય તમે મને પૂછ્યું એમ. આપણું સ્વરૂપ સર્વથા અચિંત્ય છે. હું તો માત્ર આપને વારંવાર નમસ્કાર કરવા આવું છું, ટપાલી સાહેબ નહીં, પણ નમસ્કાર કરવા આવું છું. અને જે કાંઈ વસ્તુ મેં કાંઈ જાણીને એવું તમે કાંઈ પૂછી કાઢો તો પછી હું તમને સહજ રીતે બધો જવાબ આપું છું. હું તો તમને નમસ્કાર કરવા માટે, તમારા દર્શન કરવા માટે થાકો મારો થાક ક્યાં ઉતરે? તો કે પ્રભુના સાનિધ્યમાં જ્યારે આવશું ને ત્યારે મારો આખા 3 લોકની અંદર જ્યારે ફરીને ઘણીવાર થાક પણ લાગે, ઘણીવાર નિરાશા પણ થાય, ઘણીવાર આવી રીતની ઘટનાઓ ઘટે છે, તો થાક નિરાશા બધું ક્યાં ઉતરે? તો કે તમારા દર્શન કરવાથી, તમારા સાનિધ્યમાંથી, તમારા ચરણને વંદન કરવાથી મારો બધો થાક ઉતરી જાય છે. તેથી અત્યારે પણ હું અહીંયા દ્વારકાની અંદર વારંવાર આવવાનું મન એટલા માટે થાય છે કે એકવાર ભગવાનનું મુખારવિંદ જોઈ અને હું આવી રીતનો મારો થાક ઉતારી નાખું. પણ તમે, હું જ્યારે આવું છું ત્યારે કંઈક નવા પ્રશ્નો તમે મને પૂછો છો, પણ તમે જાણતા હોવા છતાં તમે અનંત છો. શું કહેવા? સર્વ વ્યાપક છો. એવી જગ્યા નથી કે જ્યાં તમને શું થાય છે એ ખબર ન. સર્વ વ્યાપક છો, અનંત છો, પણ છતાંય તમે મને પૂછ્યું છે તો હું તમને મેં જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે એ બધી ઘટનાઓ તમને કહું છું. શરીર અને તેની સાથે સંબંધ રાખવાવાળી વાસનાઓમાં ફસાઈને જીવ જન્મ મૃત્યુના ચક્રમાં ભટકતો રહે છે, તથા તે જાણતો નથી કે હું આ શરીરથી કઈ રીતે મુક્ત થઈ શકું. વાસ્તવમાં તેના કલ્યાણ માટે આપ અનેક પ્રકારની લીલા અને અવતાર ગ્રહણ કરીને પોતાની પવિત્ર કીર્તિરૂપ દીપક પ્રજ્વલિત કરી રહ્યા છો, જેના આધારે આ અનર્થ સંસારી મુક્ત થઈ શકે. તેથી હું આપના શરણમાં છું. હે પ્રભુ, આપ સ્વયં પરબ્રહ્મ છો, તો પણ મનુષ્ય જેવી લીલાનું નાટક કરતા રહીને મને પૂછી રહ્યા છો. તેથી આપના ફોઈના દીકરા, ભાઈ અને પ્રેમી ભક્ત યુધિષ્ઠિર શું કરવા ઈચ્છે છે એ વાત હું તમને કહું. તમે બધું જાણો તો સૌ જ, પણ તમારા ફોઈના દીકરા યુધિષ્ઠિર હસ્તિનાપુરમાં શું કરી રહ્યા છે અથવા કેવી નગરી બનાવીને કેવી રીતની તૈયારીઓ કરે છે એની તમે પૂછ્યું છે, એટલે થોડીક વાત હું તમને કહું છું કે ભાઈ કુરુવંશીઓ કેવા છે. તો કુરુવંશીઓનું વર્ણન કરતાં અત્યારે ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ અહીંયા રાજા પરીક્ષિતને કહે છે, ભગવાને પૂછેલો જે પ્રશ્ન છે એ પ્રશ્નના જવાબમાં યુધિષ્ઠિર અત્યારે શું કરી રહ્યા છે એનો જવાબ નારદ મુનિ અત્યારે ભગવાનને આપે છે. આપના ફોઈના દીકરા, ભાઈ અને પ્રેમી ભક્ત યુધિષ્ઠિર શું કરવા ઈચ્છે છે એ વાત હું તમને કહું છું, સાંભળો તમે. એમાં શંકા નથી કે બ્રહ્મલોકમાં જે ભોગ પ્રાપ્ત થઈ શકે છે તે રાજા યુધિષ્ઠિરને અહીં જ પ્રાપ્ત છે. આટલી મોટી સુંદર નગરીની અંદર એ રહેશે કે બધા જ સ્વર્ગની અંદર જે કાંઈ ભોગો છે એ બધા જ ભોગો પૃથ્વી ઉપર અત્યારે ભોગવી રહ્યા છે. તેમને કોઈ વસ્તુની કામના નથી, તેમ છતાં તેઓ શ્રેષ્ઠ એવા રાજસૂય યજ્ઞ દ્વારા આપની પ્રાપ્તિ માટે આપની આરાધના કરવા ઈચ્છે છે. આટલો મોટો છે ઇન્દ્રપ્રસ્થ, આટલું મોટું એને સુંદર બનાવ્યું છે કે ભલભલા એની અંદર આવી રીતનું વિશ્વકર્માએ એક એવું ભવન બનાવ્યું છે કે એ ભવનની અંદર અત્યાર સુધી આટલું સુંદર, આટલું વ્યવસ્થિત, આટલી જે અંદર જે વૈભવશાળી લક્ઝરિયસ જે સાધનો હોય ને, આવા સાધનો અત્યાર સુધી હસ્તિનાપુર હોય કે બીજી નગરી હોય એમાં કોઈ દિવસ આવા સાધનો નથી. એવા વિશ્વકર્માએ બનાવેલી આવી રીતની જે નગરી છે
એની અંદર એ સુખી છે, શાંતિ છે, પણ છતાંય એવો વિચાર કરે છે કે મારે એક રાજસૂય યજ્ઞ કરવાનો છે, અને રાજસૂય યજ્ઞ જો કરવાનો હોય તો ભગવાનની હાજરી તો અવશ્ય હોવી જોઈએ. આવું અત્યારે પાંડવોની અંદર શું કહેવાય, યુધિષ્ઠિર આવી રીતનો વિચાર કરી રહ્યા છે. એટલે કે આવી રીતનો વિચાર કરી આપ કૃપા કરીને તેમની આ અભિલાષાનું મોતે અહીંયા ઇન્દ્રપ્રસ્થની અંદર જાઓ અને એનો યજ્ઞ યશસ્વી થાય, બરાબર, એવી અભિલાષા રાખીને તમે પણ થોડોક કંઈક પ્રયત્ન કરી અને એ યજ્ઞની શરૂઆત તમે કરાવો. એની ઈચ્છા તો છે, પણ ભગવાન કૃષ્ણ વગર આ અમારો યજ્ઞ અધૂરો છે એવું એને લાગ્યા કરે છે. આ સમાચાર લઈને હું તમારી પાસે, હે ભગવાન, હું તમને બે હાથ જોડીને કહું છું, આમ નારદ કહે છે કે તમે આ પાંડવોની અભિલાષા પૂર્ણ થાય એવી રીતનું કંઈક તમે આયોજન કરો. એમ કે તમે કંઈક એવું આયોજન કરો. હે પ્રભુ, આપ સ્વયં વિજ્ઞાનના ઘન બ્રહ્મ છો. આપના શ્રવણ, આપનું કીર્તન અને આપના ધ્યાન માત્રથી ચાંડાળો પણ પવિત્ર થઈ જાય છે. પછી જેને આપના દર્શન અને સ્પર્શ મળે છે તેમના માટે તો શું કહેવાનું? ચાંડાળ હોય, પાપી હોય, અધમમાં અધમ કોઈ પણ પુરુષ હોય, એ બધું છોડીને જ્યારે તમારા ચરણે આવે છે ને તો એ પણ પાપમાંથી મુક્ત થઈ જાય છે. અપી ચેસુ દુરાચારો ભજતે મામાન્ય ભાગ. ભગવાને ગીતામાં કીધું ને કે ગમે તેવો દુરાચારી માણસ હોય પણ એક પોતાનું બધું દુરાચાર છોડી અને મારી શરણાગતિ જો સ્વીકારે છે ને તો હું એને પાપમાંથી મુક્ત કરી અને તાત્કાલિક ધર્માત્મા બનાવી દઉં. કેવું લખ્યું છે? તાત્કાલિક. આખા શ્લોક વાંચો. અપી ચેસુ દુરાચારો ભજતે મામન્ય ભાગ સાધુ રેવસ મંતવ્ય સમ્યજ્ઞ વસિતોય છે, બરાબર, કે આવી રીતના હું એને ધર્માત્મા બનાવી દઈ, દરેક પાપ એના હું ક્ષીણ કરી નાખું છું. તો હે ભગવાન, ચાંડાળ હોય, પાપી હોય, દુરાચારી હોય એવા લોકો પણ જો તમારા શરણે આવે તો પણ તમે એના બધા પાપને ખલાસ કરીને ધર્માત્મા બનાવી દો. આ તો ધર્માત્મા જ છે. શું કે છે? જે તમારા દર્શન કરશે, જે તમારો ચરણ સ્પર્શ કરશે તો પેલા ચાંડાળ કરતાં તો ક્યાંય અગણિત એને આવી રીતનું પુણ્ય પ્રાપ્ત થશે. ચાંડાળ જો આવી રીતનો ધર્માત્મા જો બની જતો હોય તો આ તો પુણ્યશીલ પાંડવો છે, અને એણે નક્કી કર્યું છે કે રાજસૂય યજ્ઞ કરી અને ભગવાનને અમારે બોલાવવાના છે. તો એની અભિલાષા પૂર્ણ થાય, એની ઈચ્છા પૂરી થાય એવા માટે હે ભગવાન, બે હાથ જોડીને નારદ કહે છે કે એની અભિલાષા તમે પૂર્ણ કરો. એમ કે નારદ કહે, પ્રભુ આપ સ્વયં વિજ્ઞાન નંદઘન બ્રહ્મ છો. આપના શ્રવણ, આપનું કીર્તન અને આપના ધ્યાન માત્રથી ચાંડાળો પણ પવિત્ર થઈ જાય છે. ગમે તેવો દુરાચારી, ગમે તેવો પાપી, ગમે તેવો અધમ માણસ હોય પણ એકવાર એ બધું છોડી અને જો તમારું દર્શન અને તમારો સ્પર્શ જો મળી જાય તો એ પણ ધર્માત્મા બની જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં જે વાત લખી છે એ જ બેઠી વાત ભાગવતની અંદર અહીંયા 10મા સ્કંદના 70મા અધ્યાયમાં ભગવાને લખી છે. આપણે વારંવાર કહીએ છીએ કે આખો જે ઉપનિષદો છે, જે ગીતા છે, જે આવી રીતના જે 18 પુરાણો છે, જે વેદો છે, બધાનો નિચોડ ભેગો કરી અને વેદ વ્યાસે અહીંયા 1000 શ્લોક અને 12 સ્કંદની અંદર આ આખા બધા તત્વોનો નિચોડ કરીને ભાગવતની અંદર મૂકી દીધો છે. ત્યારે વચ્ચે વચ્ચે ઘણા બધા તત્વજ્ઞાનના આવી રીતના શ્લોકો આવે છે, ઘણીવાર આવી રીતની ઐતિહાસિક ઘટનાઓ આવે છે, એ બધી છૂટી અને આ બધી મૂકી દીધી. તેથી અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના 2 શ્લોક જેમ ભગવાને ગીતામાં અર્જુનને કીધા એ જ પ્રમાણે ભાગવતકાર અત્યારે નારદ અત્યારે કહી રહ્યા છે કે તમે આવી રીતના ધર્માત્મા જે પુરુષો છે એનો સ્પર્શ જો થાય, એનું ચરણ જો તમને મળે ને તો પછી વાત જ ક્યાં રહી. ચાંડાળ પણ જો આવી રીતનો પાપમાંથી મુક્ત થઈ જતો હોય તો આ તો ધર્માત્મા છે, રસ્તે ચાલવાળા છે, તમારું કામ કરવાળા છે, તમારી કીર્તિ, તમારો યશ સમાજમાં ગાય અને તમારું નામ મોટું થાય એના માટે પાંડવો રાત દિવસ પ્રયત્ન કરે છે. તો આવા ધર્માત્મા આવો એક યજ્ઞ કરવાનો વિચાર કરી રહ્યા છે. એમ નારદ અત્યારે અહીંયા ભગવાનને આવી રીતના સમાચાર આપે છે. અને વાત પણ ખરી છે, વાલિયામાંથી વાલ્મીકી ઋષિ થાય કે ન થાય? થઈ જ ગયા. આપણે બધા જાણીએ છીએ અને ખૂબ ઊંડો એનો અભ્યાસ કર્યો છે. કેટલાયના કાટલા કાઢી નાખાય છે, કેટલી જાનું લૂંટી છે, કેટલાય નિર્દોષ માણસોને મારીને એને પાછી ધન લૂંટવી
લીધું છે. ઘણા વર્ષો સુધી આવી રીતનો પ્રયત્ન કર્યો કે નહીં જંગલમાં. ધાડપાડું તરીકેનું મોટું નામ હતું કે ભાઈ વાલિયો લૂંટારો ભાઈ. એ જો હામો મળે ને તો બાયુનો ગર્ભ પણ સ્રવી જાય એવી તો એની ધાક અને એવી તો એની આવી નથી. પણ એને એકવાર લાગ્યું કે આ રસ્તો ખોટો છે. નારદજીએ બરોબર એને સમજાવ્યા કે ભાઈ તું આ જે રસ્તો છે એ તું પાપનો રસ્તો કરી રહ્યો છે. જ્યારે એની બુદ્ધિમાં ઉતર્યું એને કરવા જેવું લાગ્યું કે વાત તો સાચી છે. આટલો કે આજથી મારે હવે આ કર્મ કરવું નથી. બધું જે કાંઈ ખોટા જે કર્મો હતા ને એ બધા છોડી અને નારદના શરણે આવ્યા.